આ મારી છોકરા આયા મારા છે ગાડી ધીમે 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 ના ચલાવી દે મારી જઈને સ્વર્ગમાં ની રહી નરકમાં ની રહી જો મારી છોકરા તું ગાડી રાગ રાગ ના ચલાવ આ તો રાગ રાગ ચલાવી રા સાદી હાવ સોરે છે આઈ તો ખુશ તું તો વળી રોજ ખુશ જ રહી છે વાત કરી છે નઈ સાયકલ લાયો હા નઈ સાયકલ નહીં લાય હા છે શરમ લાગે 13000 તને શરમ આવે છે ઉભા તો રે તારો ભાલ આવતો 13000 સાયકલ ડબલ ડિસ્પ્લે તો ડમ પડે ડૂબુક વાળ ખાડામાં પડવાનો દબીન પાસ ઉપર આવે ને બુએ કૂદવા વાળો એ સાયકલ હું કેટલા દાવ તો ખબર તા ખોટું કરી એટલી 13000 થોડી લેવાતી હાથ ધર્મ વળી હું લાવતો પાછી આ માટે નતો લાવતો ડબલ ડિસ્પ્લે ડબલ જમ્પ અને ડબલ ઘેર સાન લાયા હતા ઘેર વાળી હા ઘેર વાળી આ મહિના પેલા નતો લાવ્યો વળી મારા ઘેર જ દઈ તું તો ઘેર વગર નો પોતાને નેની લાયા ખર્ચા ના કરાઈ લે નેની લાયા હો તંબુરા ને લાવ્યો વાત કરી છે મોટી કેટલી તારથી જેણી એટલે હું લાયો એટલી એમ કહું હા એ એટલી બોલ તું છેતરાઈ ગયો કેટલા 7000 રૂપિયા મારા 13000 લીધા હું તો છેતરાઈ ગયો છે તું તા બાપુ બે મૂર્ખા છે ખોટા ખર્ચા કરો છો તમે પણ સાયકલ યાર ગમે અમે દુકાને જ્યાં એટલે તું આ કને ભયા તાર મગજ ની મે કરવાની વાત કર હું તો છેતરાઈ ગયો તું તાર બાપુ જે છેતરી ગયા છો અરે મને લાગતું નહીં કે તે સાચું બોલતા હોય અરે સાચી હતી માં શિયાકન સાયકલ હતી જોઈ પેલું જમ્પ પરવાની જોઈતી શો કુદારતો હતો મુજીક રાઈતી વાળી તાર બાપુ મે ખોટા ખર્ચા કરો આ તો કોઈ કેવા હું તો એની ચાસુ 13000 લીધા મારા કંદી નીકળે આ તો હરા છેતરાઈ ગયા હવે જવા દેજો હું કરું આ મુરતે હારું હેડતું નહીં જલ્દી ઉતાવળું ઠેલા જાય હેડ ટોટ્યા તો ગાડી આવી નો થાય છે ગાડીમાં જ ફરવું છે ગાડીમાં કાળ મુરત ને સળ મુરત બધું હેડ જ થાય તો હા લાવી દેવું છું હેલો મુરત હેવાડી હેલ મુરત આ તો ગાડી નો થાય છે કે એટલે ગાડી સહી ગાડી એટલે આ ગાડી ની આવતી રહી તારું બાપુ માં મુરત જોતો તને શી ગાડી નો તારો ભા જોતો તો એમાં મુરત ગાડી જઈ નો થવાની હોય તને ગાડી તો બધી આવશે સ્કોર્પિયો આવશે ફોર્ચ્યુનર આવશે સ્કોર્પિયો નો થાય છે એ તો લવાતી હે તને સહી લેવાય અલા બને લવાય બાપ એ તો કોઈ લવાતી હે કાળ બૂટ બાપ ગોતનો છે ભાડી કે હું બ્રેજા છે ભાડી અરે મારો છોકો લાવવાનો છે ને લાવવાનો છે કે તાર આ મીઠા ઠોકાડા ના વાપર્યા કદી ખબર છે જડ તમે તો લાયા નથી હજી તો કોઈ ઓ તાકાત હોય ને તસ કમારમાં હેડી આવે ફટફટ કોણ શું કહેવાનું પછી કી કમર ખટી ગયા વાત ની કોઈ જોણ હોય ની બોલી પડે ઠોકાડા કદી ના લાવે ખબર પડે છે પણ મને ગમે છે સલાવાની મારે છે અલ્યા પણ આ તો હી ખાલું છું ઠાઠું કદી ના લવાય લાબાન મારે છે કે પૈસા તો ભરવાનો છે પૈસા તો તારે ભરવાના પૈસા તો ભરવાના તમારો ભાઈ ખીનાલ ઠા તો કોને કીધું પૈસા તમારે ભરવાના સિંકુ ગાલે ઠા ઉભો કા ના ઉભો બાપ ગો તમે જે બાડી નહીં ખમણ હે બાડી એટલે પછી ખમણ આવે ચાલુ કોઈ વાત ની તો કોઈ ખબર પડતી ના હોય સી હારી સી ના આવી ગયા મને બ્રેજા લાવ ભાઈ હેટકી તારું કોમ કર મારો ટોટિયા વેરવી ગાડું છું તારા મારામાં નોકરી લાગી જઈ શકે એટલે મારા દુકાન આપી દેવાની છે મારા બી 8 લાખ રૂપિયામાં આપી દેવી છેલ્લી 8 લાખ રૂપિયા 8 લાખ રૂપિયામાં ગરાક તો ઘણા છે આવું છે પણ તો તમારે નામ સાંભળ્યું તું લેવી હોય તો આપડે પણ તે કિંમત 8 લાખ થયો છે 8 લાખ યાર પણ બધું ક્લિયર કટ છે બધું બધું કાગળિયો બાગળિયો કોઈ પ્રોબ્લેમ નથી બધું કમ્પ્લીટ બધું ક્લિયર કટ પોતાની જ છે મારી પોતાની જ દુકાન છે પણ મારી નોકરી લાગી છે પોસ્ટમાં બરોબર એટલે મારા દુકાન શું કરું રાખી નાખી દીધું પોસ્ટમાં જવું એટલે કીધું આ દુકાન વેચી મારવી છે અરે તો દુકાન ની વાત છે યાર આપડે 8 લાખમાં વાદો ઠોક્યો છે આ દુકાન ઓહો શરમ આવે છે તમને સમજે 8 લાખ ની વેચાતી હા તારે કેટલા ની છે 4 લાખ રૂપિયા તું ઠાઠું 4 લાખ રૂપિયા ના લે અરે ભાઈ મેલી જેલી છે ચિંતા ના કરો અલે એ અમારો હોદો છે સતી વસ્તી આંટી બેહી ગયો તો હોદો હેડવા દે તું વસ્તી સતી આવી ગયો હોદો છે અલે તો બે હોદો પર બે પાડો છે ચિંતા ના કરો બે ગધીએ છે બે જણા એ તાબાઈ રાવ ના ચાલા ના 4 લાખ કે છે 8 લાખ અલે તું બંધ થાક લે બે તું મારો હોદો હેડવા દે ને માર ટ્રેન્ડ ઉપર છે ભાઈ 8 લાખ રૂપિયા માલ છેવી આવડી ઓનાથી મોટી ઉપર માલ
તું મને સેટિંગ કરી આલે એવું આ તો 8 લાખમાં લેવા દે. આ તું 4 લાખ રૂપિયા વેચે. આમાં એ જગ્યા ઈને જે જગ્યા છે ને હા. એ 8 લાખમાં પોસે દુકાનો મળે. કોઈ માર્કેટ નહીં, તળાવમાં છે. અલે ભાઈ ઓનો જો દુકાનો છે ને એ તો ખાડામાં છે, તળાવમાં બનાવેલી છે, એની કોઈ માર્કેટ વેલ્યુ નહીં. આ માર તો રોડ ટચ દુકાન છે. અત્યારે ફૂટ જગ્યા લેવી હોય ને તો એને 1200 રૂપિયા ફૂટનો ભાવ છે તારે. પણ તમે 8 લાખ કહો છો ને આબા 4 લાખ કહે છે. અલે ભાઈ તું તારું કામ કર કે તું યાર વચ્ચે હું જોતો તું હેડ આવું છે તો અરે જોતોની વાત નહીં, પણ તને શરમ આવતી હોય કોકને છેતરાય કોઈને? એવું હોત જો માર દુકાન જ નહીં લઈ મરવા દે. અલે ભાઈ તમે હારું થયું, આ તો હું આવતો રાખો તો છેતરી નાખો તમને. ના ના સાચી વાત છે. સારું થયું કાળું બતાવી યાર. તારે ભાઈ છેતરવાની વાત નહીં. કાળું એવાનો તો કોઈ માર્કેટ નહીં, એવી જગ્યાએ દુકાનો છે. મારે તો માર્કેટ વાળી દુકાન છે યાર. પણ જમીન 4 લાખનો ફરક તો ના હોય. અરે પણ તમે ઓની જગ્યા તો જોવો, ઓથી 100 કિલોમીટર આઘી છે. રોડ થી 6 કિલોમીટર. કાળું ભાઈ આ જગ્યાનું માર્કેટ કેટલું ગણાય? આ જગ્યાનું માર્કેટ ચાલે 5 થી 6 ગણાય. અલે 2 લાખ રૂપિયા બધા આવી વધારે. જાય. 2 લાખ રૂપિયા વધારે. મારા ભાઈ છેલ્લામાં છેલ્લી 7 લાખ ના 50 થી નીચે જો કિંમત સુધી ઉતરી ના આવે. કેટલામાં છે દુકાન બોલો? હા કેટલામાં લેવા? અલા મુના કીધું 5 થી 6. તો લેવા દો, આપણે લેવા દો. ખબરો છેલ્લામાં છેલ્લીમાં 7,51,000 માં આપવાની છે. લેવી હોય તો કહેજો ને મારી દુકાન આપવાની નહીં. મારે પડી રાત મને પાલર. કાળું બા બોલો શું કરે? અરે તમે યાર હું જાણીશું. અલે તું વચ્ચે સોથી હેડ આવેલા વચ્ચે તું આવ. એ કિંમત બરોબર કરી છે તો એમાંની યાર ના મજા આવે. મારા 7,51,000 નીચે આપવાની નહીં. મેં 8 લાખ કીધા હતા મને, પછી 7,51 થી નીચે મારી દુકાન આપવાની નહીં. એક કામ કર. અરે ભાઈ તારે કોઈને બોલાવે છે વચ્ચે? અરે બોલાય નહીં, પણ આ તો હું તમને અન્યાય થતો ન્યાય કરી અલે આવ્યો. અંજવાળી તને ખબર પડે છે માર્કેટ વેલ્યુ ને માર્કેટ હોય ને ના હોય છે તને ખબર પડે છે? ખબર છે, હું માર્કેટ જ રમું છું, મને નહીં કહો. મારી જે જમીન છે 4 વીઘા જમીન વેચી મારી. એક વાર 4 વીઘા છે ને 5 લાખ માં કોઈ ના લે. તળાવ છે જોયું છે? લેવા દો. નહીં લેવું દુકાન. આ તો કશું વાંધો નહીં. અરે યાર મારા મચ્છી હોદો થતો ને છતી હેડ. અરે મચ્છી પર કોઈને છેતરાય તો ના વળી વાત કરો છો. વાળો નહીં યાર તું આ આવવાના નહીં, તમે મળી દેશો. પણ મેં તને બોલાવ્યો છે. અરે તો હાલ છું હું આવી જતો તો છેતરી નાખો બિચારા. અરે તું જજે ભાઈ જજે ઓછી જા હેડ તો થજો ઓછી. તાર આખા ગામમાં એક રહ્યો છે તો બસ જોન ચોક કમ પગનું કોક થતો હોય ટસકા માર ત્રાસ થઈ ગયો છે રવાનો રમનો તો મથીને મારા ઘર આગળ છેલ્લામાં છેલ્લો 7 લાખમાં તો ડન થઈ જવાનો તો 25-50 લાખ ઉતરી જોત. અને તો છેલ્લો પેલો કાઢ્યો 4-5 લાખ લઈને બેસી ગયો. એલા કાઢ્યાને ત્રાસ થઈ ગયો. જોન ચોક કોક હોય એટલે ફરદીને ટસકા મારવા આવી જ જાય સાહેબ. આ મસ્ત હોદું હતો, પહેલો જ ઘર આગાયો તો મારે હોદો જોમી જવાનો હતો ને આ કાળિયાનો ત્રાસ થઈ ગયો છે. ઓ ભીખાભાઈ તમારે કાર્યનો ત્રાસ છે? હબડિયા હા હોબડીએ જ કે? અલે યાર મારે પેલી નોકરી લાગી શકે? ઓહ આમાં ઘણી જાહેરાતો પડી જોજો ભરી ભરી બધું પટ્યું. 8 લાખમાં દુકાનનો હોદો કરી દે. હવે આ માર્કેટ જોજો, માર્કેટ શું છે? રોડ ટચ માર્કેટ ગણે કે માર્કેટ યાર. આ 1100-1200 ફૂટનો ભાવ શું હોય ત્યારે આપણા આ દુકાનની જે છે કિંમત આ કેટલી કીધી તે? 8 લાખમાં હોદો કર્યો યાર. આઠમાં લાગી તમે મૂરખ છો યાર. તાણે રોડ ટચ જમીનનો ભાવ છે જે 15 ઉપર આલે. પણ આપણે કે 8માં હોદો કર્યો. મારે થોડા પૈસાની જરૂર હતી ભરવાના હતા ને કીધું 2-3 લાખ હાથ ઉપર બીજું તે યાર હોદો કરતા હતા. પાર્ટીએ બે 300 થી કાળીઓ કૂદી ના હા લેવા દેવા વગર જોણી અમે 3 જણા વાત હોદા પહેર્યો હશે ના હોય. તો અને તો અરે મને પેલા મારા ધણીને પૂછે છે એને કોઈ જાન ના પહેચાન ના તું મેરા મહેમાન એને કોઈ ઓળખતો નહીં. ડાયરેક્ટ હું કહેશે અરે લેવાથી ઓળખી તો હોય ને પછી કે ના 4 લાખમાં. એટલે એ એટલે મને કહેશે 4 લાખમાં ઘોડો થઈ જશે તું બાબુ મને કહેશે તું ઘોડો થઈ જશે લોકો છેતરે છે એટલે તમે મૂર્ખ છો. સમલે કાળો એટલે કહેશે તું આ 4-5 લાખની વસ્તુ આપલા બસ કહેશે હું 8 લાખમાં 3 દુકાનો લીધી છે આપણા તળાવમાં યાર પેલી ખાલી આમ એમને ઊભી કરી મેલી છે ટેકાથી એ તળાવમાં કોઈ લે અને ઓછી 4-5 મિનિટ રાખવું જવાનું છે. પણ તમે મૂરખ છો યાર. આમ કરી કરીને બે કોણ ને આલી બધા પાક ચાલુ અરે મારા પાડો હોય છે એટલે મેં કીધું આ દસ શું આ રોજ આ એક જ કરે છે કોઈ શું છે ને દાદા આપણે કોઈ ઘરનું સારું મુહૂર્ત ને કરતું હોય ને ફાડ દઈને ટસકો મારી દેવાનો પછી આ ના પેલી તારીખ કાઢો પોપટ લાવવા તો દાદ રહેશો. પછી આપણે શું ગાડી લઈને નીકળ્યા હોઈએ ને એને હેડો ઉતરો તો ના ઓમ નહીં ઓમ જો પણ યાર એમ નહીં આપણું ઓમ જવાનું તો આપણું ઓમ જવાનું કા જીંકો એટલે એને સેવી સિસ્ટમ છે ઓમ ખવાય કે હા એમ નહીં એટલે તે દાળ મારે જેવું થયું મારે પેલી હું સ્કોર્પિયો નહોતા આવી તે મૂકું જો મુહૂર્ત સારું આવે કે આપણે ડાબંકી મુહૂર્ત સારું કાઢી ગાડી જઈ લઈ આવી એમ ના સાચી વાત છે ને યાર પણ આ તો ના કે સ્કોર્પિયો કા લાવો છો સાહેબ હું લાવો
કે બ્રેજ હાલો અલ્યા પૈસા મો ભરું અલ્યા. ગાડી મો પેલું મો બ્રેજ, તારો શોભાજમાં બોલવાનો બ્રેજા આવે તો છે. ખરી કાળો ઘોડો કહેવાય S11 સ્કોર્પિયો લાગે લોકો સપનો જોતો હોય છે એટલે કાળિયા તને હું ખબર પડે તું તો આડો ઉતરું તો તારો સેકન્ડ ના લેવે કાળિયા તું યો છે તું નવ એમાં દીવાતે દલી, તારે ખબર કરે? દીવાતે દલી. નવ દને તો ના આવે છે તારા જેસીબી પાવડા જેવા દોત દોત. છે. તો રાતનું જોઈ જતા દીવાય. તને બ્રશ કરાયો હોય ને તો ચાર બ્રશ નવા કાઢવા પડે ઓને તો પેલો દોતા સંડાસ- કરાઈ જાય. ના ઓને તો પેલો સંડાસનો બ્રશ ઘસડા આવે છે કે ઓહો. એ મોઢામાં ભસર ભસર કરવો પડે વાત તો સાચી છે. તાને ખબર પડે તાણ તોય યાર હમ તો દઈ લે અલ્યા અમુક અણકો ભાગી ગાલે એક દાળ તો જોજો પણ કોક કંટાળેલો હંસો બહાર જતો હન એટલે ઓનો ખેલ થઈ જવાનો છે કાલે જ નહીં લોકો તો મારો હાથ જ થઈ જવાનો છે હા. પેલા હા વારે મને પેલો મળ્યો તો ભૂર્યો હા. અરે બાપડો સાયકલ યાર અમે એ ઉંમર સાયકલ લે કોક 12 સાયકલ લીધી છે એટલે કે લેવાતી હલે 7-8 હજારમાં અરે બાપડો હોય એ લાવ્યો છે ને લાવવા દે તારે હું જફા બધી એટલે પણ એના પૈસા લાવે છે તમે સ્કોર્પિયો માં મળ્યો ગોલ્ફી લાવી છે આપણે યાર તમે લાવી છે તારા. કાળું પા હંચજો સમ ભાવ કાઢ ડેલ હે એ ભાવ હાડા કાઢે સ્કોર્પિયો ના બધા જવું પડે શું બજી હે ફરવા જશે તમે જોયા એટલે હોય આવ્યું શું ના જોયા વગર આવી ગયા છો નાતા નહીં કહું છે નહીં યાર દંદન સાહેબ કાળા થઈ ગયા કોઈ ટેન્શન છે ના ના આ તો આખા ઘરનું ટેન્શન લઈને ફરી આવ્યા એવું શું લાગે છે પાછું. ના ફરતા જ આવે. તાને હા આપણે તો કોઈ ટેન્શન નહીં દંદન હપસી લે બે તો આપુસ કેરી જેવા હતા ને સાહેબ દેશી કેરી જેવા થઈ ગયા ને કોઈ રસ શું લીધો ગોટલી રાધી દીધી હોય એમ શું આમ થઈ ગયા છો કેરી જેવો જ છે પણ ખાવાનું રાખો થોડું તો અબલી જેવા થો તે વાત ચાલુ કરો આપણે જે ચાલુ આપણે વાત તો કરીએ છીએ ઓના આ પાસે તો આમ શું હાજર કેરી એવા. આ પિક્ચર પૂરું થઈને પછી હીરો કોણ હતો ના એમ નહીં. તાને? પેલું શીતનનું ના હરણનું શીતન શીતનનું હરણ જેમ કરીને કરી આડ્યો વાત આપર તો પેલું કરે છે યાર પણ ના ના સાચી વાત છે યાર સવાળો તો આ પણ સોળો શું હતું હું કહો થોડા બેઠા છીએ તમારે તો કોઈ કોમ જ દે નવરાત્ર તો આટલે બેહ્યો છો એટલે પણ અમે મારે ગમે તે કરી બેહી રહીએ ઊંઘી રહીએ તારા બધી હું તફન તારે હું લે આ બધું તું અલે આ તો તમારા માટે કહું છું વળી બેહી તો ના રહેવાય એક તો નો આખા ગામનો સમસો રાખી ના, આખા આખા હે? ગામની મારો સમસો પેલો- રાખી દેજો. મારે પેલો હોદો કેન્સલ કરાયો રૂપિયાની વાત ના બની. ખબર નહીં બધું આ બધું હું કરો છો હું કરવા આવે તારે બધું અરે આ તો હું કરવા આવે? કરવા માટે પેલો કરતા રહે. ઝાડા તો કોક વાત કરતું હોય ઉભા રહો. વાત ના થાય પેલો કોક લેવા તો કોક વાત ના કરે કોઈ ટાઈમ લે. હમણાં કાળુભાઈ વાત તમે કાલે હવે આ સેવા થઈ ગઈ તમારી સેવા થઈ ગઈ કે આમ કયો આમ ઉભા આમ કયો એમ નહીં. તો આમ મારો એમ કયો આપણે આ સ્કોર્પિયો ઈ મને પૈસે લાવું છે તો તમારી હાનું બળી જાય છે વઘાર આ કરે છે ને બળે છે તમારા રસમ એવું થાય છે આ જોઈ તા આ શું થયું બોલ છો કોઈની વશમાં? તારા આ તો- એ, કરશો તો જોની નહીં? આ તો કેવું છે પેલા જો મીટર આપણા લાયા અને બિલ જોની ઓને ફાટતો ઓહો, વાત ફાટતો છે. વાત છે. આ તમે શોખ અરે તે બિલ 1000 રૂપિયા હતો 800 રૂપિયા કરાવવું પડે વળી એમાં. અલ્યા, એ આ બોર્ડ ખાતામાં જે યુનિટ હોય એટલું જ બિલ આવે કોઈ લાઇટ બિલ એટલું લખા કર આ હું કર ડુંગળી બટાકા છે ભાવ તાલ કરજે એટલે તને શહેરમાં આવે છે એટલે તને તારું મગજ છે મારી છોકરી વાત છે. બોલ છો કોઈની વશમાં બોલ છો? આવું નહીં કરવાનું તમારે કાળું પણ હો પાછો તારો બાપ મરી ગયો છે તો ઓકે કરો. કહી દે મારી સવાલ છે હવે મરી ગયો છે આ લઈ ગયું છે બધું મારતું અંજો પંચો બધું ઢીલ થઈ ગયું અંદર જબર મારતો મારી સવાલ જોઈ ગમે તે કોઈ કરે ને શુભ મુહૂર્ત કરે ગમે તે સારું કામ કરે તો કદી દખલગીરી નહીં કરવી બિચારો સારી ગાડી લાવતો સ્કોર્પિયો આપણું ડ્રીમ ફેમસ થઈ ગયું એટલે આપણું આવી જાય આપણું ડ્રીમ લાવતો તો હું તો દખલગીરી કરી દીકરી ભેજ હાલાત મારી માની છોકરાને જબર મારે પણ હા જબર મારે પણ એટલું યાદ રાખવાનું ઓવર બિચાર સ્કોર્પિયો લાવતો તોય હું દખલગીરી કરી એ કોઈ નથી જેઠબા વે તારા દુકાન એમાં દખલગીરી કરી મેં કોલાથી જોઈ કર એવું કદી ના કરાય કોઈ સારું કામ કરતો નથી એમાં કદી દખલગીરી ના કરાય અમર તો બોલવા દે બોલ મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય રામાપીર જય ગોગા બાબા